ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર યથાવત છે। અત્યાર સુધી 19 બાળકોના મૃત્યુ થયા તો 31 કેસ પોઝિટિવ નોંધાયા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરાના કેસોએ કહેર મચાવ્યું છે અને નાના બાળકોના મૃત્યુ થવાના કેસો પણ સામે આવ્યા છે। અત્યાર સુધી કુલ 31 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મૃત્યુ થયા છે તો 7 કેસોમાં રિપોર્ટ આવવાનો હજુ બાકી છે, જેમાં પાટણ, મહેસાણા અને ખેડામાં વધુ મોત થયા છે। રેતીની માખીથી ફેલાતો આ ઘાતક વાયરસ છે ગુજરાતની અંદર વકર્યો છે અને તેના કારણે આરોગ્ય વિભાગ પણ ચિંતામાં છે। મૃત્યુ આંક 19 પર પહોંચ્યો છે। આ સાથે 153 કેસો શંકાસ્પદ ગુજરાતની અંદર નોંધાયેલા છે। આરોગ્ય વિભાગ જ્યાં કેસો નોંધાય છે તે વિસ્તારમાં તાત્કાલિક સર્વેલન્સની કામગીરી શરૂ કરે છે। ત્યાર સુધી 153 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી 7 કેસોના રિપોર્ટ આવવાના હજુ બાકી છે। જો કે આ કેસો આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવેલું છે। ચોમાસાની સિઝનમાં રોગચાળાને ડામવા માટે સુરતનું મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી દીધી છે। સુરતમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા અને મચ્છરજન્ય રોગો વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે મનપા દ્વારા અત્યાર સુધીમાં આક્રમક ધોરણે 5,91,086 ઘરોની સતત તપાસ કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી 8,817 જેટલા સ્થળોએ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા, જેને મનપાની ટીમે તાત્કાલિક અસરથી નાશ કર્યા હતા। માત્ર ઘરો જ નહીં પરંતુ બાંધકામ સાઇટો પર પણ મનપાના બીવીસી વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કુલ 1,161 બાંધકામ સાઇટોની ચકાસણી કરવામાં આવી, જેમાં નિયમ ભંગ કરનાર 446 સાઇટોને નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના આ વિભાગ તરફથી આ તમામ કાર્યવાહી શહેરમાં રોગચાળો વધુ નહીં ફેલાય તે માટે કરવામાં આવી અંગે નિર્ણય લેવામાં આવશે। સુરતના ઓએનજીસી કંપનીમાં દીપડો દેખાતા સુરત વન વિભાગ દ્વારા કંપનીના અલગ અલગ સ્થળે 2 પાંજરા મૂકવામાં આવ્યા છે। સુરત શહેરના ઓએનજીસી કંપનીમાં દીપડો દેખાવા મામલે વન વિભાગ તંત્ર એલર્ટ થઈ ગયું છે। ગત 23 તારીખે કેમ્પસમાં દીપડો નજરે પડ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। જોકે ત્યારબાદ દીપડો જોવા મળ્યો નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે વન વિભાગ અને તેના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 2 પિંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને કર્મચારીઓને જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે। અગાઉ પણ ઓએનજીસી કંપનીમાં તેમજ ઈચ્છાપુરના ગામડાઓમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાને કારણે સ્થાનિકો અને કર્મચારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનાને પગલે કંપનીમાં અને આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવેથી રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસોની મનમાની ચાલશે નહીં, કેમ કે ગુજરાત સરકાર વિધાનસભામાં કડક કાયદો લાવવા જઈ રહી છે। નિયમ તોડનાર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી તેમજ દંડનાત્મક કાર્યવાહી કરવાના પણ આ બિલની અંદર જોગવાઈ અને પગલાં લેવાઈ શકે છે। ₹25,000 થી લઈ અને ₹1 લાખ સુધીના દંડની જોગવાઈ બિલની અંદર કરવામાં આવી શકે છે। ખાનગી ટ્યુશન ક્લાસીસની ગુજરાતમાં હવે મનમાની નહીં ચાલી શકે, કેમ કે ગુજરાત સરકાર વિધાનસભામાં કડક કાયદો લાવવા જઈ રહી છે। પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ રેગ્યુલેશન કંટ્રોલ વિધેયક ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવશે। આ વિધેયક એફઆરસી માળખાને ધ્યાને રાખી અને તૈયાર કરવામાં આવશે। જે જોગવાઈ રાખવામાં આવી છે તેની અંદર ક્લાસીસના રજિસ્ટ્રેશન, લાયસન્સ માટે ઓથોરિટી બનાવવા માટેની નક્કી કરવામાં આવી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ ફીની પણ ઓનલાઈન એન્ટ્રી કરવી પડી શકે છે। ક્લાસીસની ફી માટે ચોક્કસ કેપ નક્કી કરવામાં આવી શકે છે। આ ઉપરાંત અડધેથી જો કોઈ વિદ્યાર્થી કોર્સ છોડે છે તો તેની ફીનું રિફંડ પ્રો રેટા પ્રમાણે કરવામાં આવશે। તે પ્રકારની પણ જોગવાઈ આ બિલની અંદર કરવામાં આવી શકે છે। વધારાની જોગવાઈ એ છે કે ફાયર એનઓસી વગર કોઈ પણ ક્લાસને ચલાવવા માટે મંજૂરી આપવામાં નહીં આવે। આ ઉપરાંત ક્લાસીસ જો ચલાવવા હશે તો ઇમરજન્સી એક્ઝિટની સુવિધા પણ જરૂરી રાખવી પડશે। શિક્ષકો માટે લઘુત્તમ ગ્રેજ્યુએશન લાયકાત ફરજિયાત કરવામાં આવશે। આ ઉપરાંત શિક્ષક તેમજ નોન ટીચિંગ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન પણ જરૂરી બનાવવામાં આવશે। વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આજે ભાજપ અને કોંગ્રેસની બબાલ વચ્ચે પૂર્ણ થયું। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ યોજાયેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું આજે મતદાન યોજાયું હતું। વર્કિંગ ડેમાં આવેલ મતદાન અને પેટા ચૂંટણી હોવાના કારણે મતદાનના આંકડા પર અસર જોવા મળી હતી। માંજલપુર વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણીમાં 60% મતદાન થયું હતું, જે પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 34% હોવાનું સામે આવ્યું હતું। મતદાનની નિરસતા જોવા મળતા ભાજપના કાર્યકરો ઢોલ નગારા સાથે મતદારોને રીઝવવા નીકળ્યા હતા, જ્યાં કોંગ્રેસે તેમને વિરોધ કરતા વૈષ્ણોદેવી સોસાયટી, હલવા નાકા અને કોતર તલાવડી વિસ્તારમાં બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી અને સામસામે નારેબાજી જોવા મળી હતી। સાંજે 6 વાગ્યા બાદ મતદાન પૂર્ણ થયું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા। હવે આગામી 3 ઓગસ્ટના રોજ
મતગણતરી યોજાશે. રાજકોટમાં આંગળીયા પેઢીની અંદર ત્રાટકીને 19 લાખ રૂપિયાની સનસનાટી ભરેલી લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. રાજકોટના ભાવનગર રોડ ઉપર પટેલવાડીની સામે આવેલી પ્રાઇમ આંગળીયા પેઢીની અંદર આજે સવારે દિન દહાડે લૂંટની ઘટના ઘટી હતી. મોટરસાયકલ ઉપર આવેલા બે શખ્સોએ ગ્રાહક બની આંગળીયા કરાવવાનું કહી પેઢીમાં પ્રવેશ મેળવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ 19 લાખથી વધુની રોકડ રકમની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસના હાથની અંદર બંને લૂંટારુઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બે લૂંટારુઓ હથિયાર સાથે આંગળીયા પેઢીની અંદર પ્રવેશ કર્યો હતો અને સંચાલક અલ્પેશ દવેની સાથે મારકૂટ કરી રોકડ રકમ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે નાકાબંધી કરી આ બંને લૂંટારુઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ધોળા દહાડે બનેલી આ લૂંટની ઘટનાના કારણે રાજકોટ શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બે લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા. સુરતના પૂના પોલીસ સ્ટેશનમાં રાજુ ભંબરે નૈના બારૈયા અને કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદના અનુસંધાને સુરત પોલીસ છે તેમણે આજ વહેલી સવારથી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. સુરતના પૂના પોલીસ સ્ટેશનમાં ભાવનગરના રાજુ ભંબરે નોંધાવેલી ખંડણી અને બદનામીનો દાવો કરતી ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી, જેના પગલે ભાવનગરમાં સુરત પોલીસ છે તે મહિલા સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નૈના બારૈયાને શોધવા માટે ભાવનગર ખાતે દોડી આવી હતી. આજે વહેલી સવારથી ભાવનગરના સિત્સર રોડ ઉપર આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક રોયલ પાર્ક નામની જે સોસાયટી છે જેમાં નૈના બારૈયા રહેતી હોય તેની પોલીસને બાતમી મળતા સુરત પોલીસ છે તે ભાવનગર ખાતે દોડી આવી હતી અને નૈનાના ઘરે શોધખોળ છે તે કરવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને નૈના બારૈયા વિરુદ્ધ સુરતના પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જેને પગલે સુરત પોલીસ છે તે ભાવનગર ખાતે દોડી આવી હતી. પોલીસની જાણ થતાં જ મહિલા કોન્સ્ટેબલ જે છે તે નૈના બારૈયા ભાગી છૂટી હતી અને જેને શોધવા માટે થઈને પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસની છે તે મદદ માંગી હતી અને સાંજ સુધી નૈના બારૈયાની અલગ અલગ જગ્યાઓ ઉપર શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે નૈના બારૈયા છે તે હજુ સુધી પોલીસના પકડમાં આવી નથી. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાના ઘરે આજે વહેલી સવારથી સુરત પોલીસ પહોંચી હતી, પરંતુ કહી શકાય કે પોલીસ પહોંચવાની ભણક છે તે નૈના બારૈયાને લાગી જતા નૈના બારૈયા છે તે પોલીસથી ભાગી છૂટી હતી. હાલ ભાવનગર પોલીસ અને સુરત પોલીસ નૈના બારૈયાને શોધવા માટેની તજવીજ છે તે હાથ ધરી છે. અમદાવાદની આરટીઓમાં વાહન ચાલકોએ વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. જી હા, વાહન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સતત ધીમી પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. અમદાવાદમાં આરટીઓના વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા હાલ અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે. જી હા, ટ્રાન્સફર માટે કરાયેલી 45,000થી વધુ અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે, જેના કારણે રોજ મોટી સંખ્યામાં લોકો આરટીઓની મુલાકાત લેવા જતાં કામ પૂરું થતું નથી. સાથે જ આધાર કાર્ડ અને આરસી બુકમાં નામ મેચ કરવાની પ્રક્રિયા ટેકનિકલ અને વહીવટી અડચણો ઊભી કરી રહી છે. નાના સુધારા માટે પણ વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. સમય અને નાણાં બંનેનો વેડફાટ થતો રહ્યો છે અને જેને લઈને ફરિયાદ પણ ઉઠી છે. જ્યારે વિલંબને કારણે ખરીદ વેચાણની પ્રક્રિયા પર પણ પ્રભાવિત અસર જોવા મળી રહી છે. તો અરજદારો હવે પેન્ડિંગ અરજીઓનો નિકાલ માટે ટ્રાન્સફરની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આરટીઓમાં ઘણી વખત સર્વરને લઈને વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી વખત આ વાહનને લઈને વિવાદમાં આવી છે, ત્યારે પ્રક્રિયા ઝડપી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં હાઈવે બન્યા બિસ્માર સેવાલિયા બાલાસિનોર હાઈવે ઉપર ખાડારાજ. ખેડા જિલ્લામાં હાઈવે બન્યા બિસ્માર સેવાલિયા બાલાસિનોર હાઈવે ઉપર ખાડાઓનો છે રાજ. ભારે ટોલ ટેક્સ વસૂલવા છતાં હાઈવે બિસ્માર બન્યા છે. ખાડા રાજથી રોજના 10થી વધુ વાહનોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. રોજ ટ્રકના ટાયરો ફાટવાની બની રહી છે ઘટના. આખરે ગ્રામજનોએ ખાડા પૂરવાનું શરૂ કર્યું. તાત્કાલિક રોડ રિપેર કરવા માંગ ઉઠી છે. એ ગ્રામજનોએ પોતે ખાડા પૂરવાનું શરૂ કર્યું. તાત્કાલિક રોડ રિપેર કરવાની માંગ ઉઠી.